આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. 6 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 57 બેઠક પર 25મીએ થશે મતદાન. ચોથા તબક્કા માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. 13મી મે યોજાશે મતદાન. કર્ણાટકમાં ચૂંટણી રેલી કરતા પ્રધાનમંત્રી મોદીએ કર્યા કોંગ્રેસ સામે પ્રહાર, તો રાહુલ ગાંધી આજે ગુજરાતના પાટણમાં કરી રહ્યા છે ચૂંટણી સભા. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે લખનૌથી અને સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી ભર્યું ઉમેદવારીપત્ર. છત્તીસગઢમાં બેમેત્રા જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતમાં 8 વ્યક્તિના મોત અને 21 ઇજાગ્રસ્ત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કોલકાતામાં થશે મુકાબલો. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. છઠ્ઠા તબક્કામાં 6 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે. આ તબક્કામાં દિલ્હીની તમામ 7 બેઠક, હરિયાણાની તમામ 10 બેઠક, ઉત્તર પ્રદેશની 14, બિહાર અને પશ્ચિમ બંગાળની 8 બેઠક, ઓડિશાની 6 અને ઝારખંડની 4 બેઠક પર મતદાન થશે. ઉમેદવારો માટે તેમના ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 6મી મે છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 7મીએ થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 9મી મે છે. 25મી મેના રોજ મતદાન યોજાશે. તમામ તબક્કાની મતગણતરી 4 જૂને થશે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આ તબક્કામાં 13મી મેના 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 96 લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાશે, જેમાં આંધ્રપ્રદેશની 25 બેઠક, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, ઝારખંડ અને ઓરિસ્સાની 4 અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે ચોથા તબક્કામાં મતદાન થશે. કર્ણાટકમાં 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી માટે 14 મતવિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે બાગલકોટમાં જનસભાને સંબોધી હતી. તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસનું કામ દેશને લૂંટવાનું છે. તેઓએ કહ્યું કે 7મી મેના ભ્રષ્ટાચાર કરનારને અવશ્ય પરિણામ મળવું જોઈએ. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે રાયચુર, યાદગીર અને કાલબુર્ગી જિલ્લામાં જાહેર સભાઓને સંબોધશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પાર્ટીના ગુલબર્ગાના ઉમેદવાર માટે સેદામમાં એક રેલીમાં જોડાઈ સંબોધન કરશે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણે શહેરમાં મહાવિજય સંકલ્પ સભા યોજશે. સાથે જ તેઓ રાજ્યના સોલાપુર અને સાતારા જિલ્લામાં પણ રેલીઓને સંબોધિત કરશે. ગુજરાતમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાનારી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના ટોચના નેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તાજેતરમાં પ્રિયંકા ગાંધી અને અમિત શાહના પ્રચાર બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પાટણમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં જનસભાને સંબોધન કર્યું. બીજી તરફ ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં વિવિધ સ્થળોએ પ્રચાર કરશે. આ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ લોકસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં રંગ ઉપવન ગાર્ડન આહવામાં જાહેર સભા સંબોધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ બિહારના ઝાંઝરપુરમાં જાહેર સભાને સંબોધી રહ્યા છે. શ્રી શાહની પ્રથમ જાહેર સભા ઝાંઝરપુર લોકસભા ક્ષેત્રમાં લૌકાના નરહૈયા ખાતે યોજાઈ રહી છે. જેડીયુના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ રેલીમાં હાજર રહ્યા. શ્રી શાહ બેગુસરાયમાં GD કોલેજ મેદાનમાં બીજી જાહેર સભાને સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ આજે લખનૌ લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પૂર્વે તેમણે લખનૌમાં એક રોડ શો કર્યો હતો. તો ભાજપ નેતા સ્મૃતિ ઈરાની પણ ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પૂર્વે તેમણે અમેઠીમાં રોડ શોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન બહુજન સમાજવાદી પક્ષે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. સપાએ અમેઠી બેઠક પરથી રવિપ્રકાશ મૌર્યને ટિકિટ આપી છે, જ્યારે કે શબીહા અંસારી આઝમગઢ તેમજ સૈયદ દાનિશ સંત કબીર નગર બેઠક પરથી ચૂંટણી લડશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આજે હાથરસ અને આગ્રામાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
કર્ણાટકના ચામરાજનગરના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વી શ્રીનિવાસ પ્રસાદનું આજે સવારે બેંગલુરુમાં 76 વર્ષની વયે વાલ સંબંધિત બીમારીઓને કારણે અવસાન થયું હતું. તેમણે 14 ચૂંટણી લડી અને 8માં જીત મેળવી હતી. તેઓ ચામરાજનગર મતવિસ્તારમાંથી 6 વખત લોકસભાના સાંસદ રહ્યા હતા. તો 1999થી 2004 સુધી વાજપેયી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હતા. તેઓ 2 વખત રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તેલંગાણામાં ભાજપ, કોંગ્રેસ અને બીઆરએસ જેવા 3 મુખ્ય પક્ષે રાજ્યની કુલ 17 લોકસભા બેઠકમાંથી માત્ર 6 મહિલાઓને જ પક્ષની ટિકિટ આપી છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં આ પક્ષના કુલ 51 ઉમેદવારોમાંથી તે ફક્ત 12% છે. કોંગ્રેસે મલકાજગીરીથી પી સુનીથા રેડ્ડી, વારંગલથી કે કાવ્યા અને આદિલાબાદથી અત્રમ સુગુણાને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે મહબૂબનગરથી ડી.કે. અરુણા અને હૈદરાબાદથી કે. માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે. તો બીઆરએસે ફરી એકવાર મહેબૂબાબાદના વર્તમાન સાંસદ મલોત કવિતાને ટિકિટ ફાળવી છે. છત્તીસગઢના બેમેત્રા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર લગભગ 30 લોકો પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળિયા ગામ પાસે તેમનું વાહન અન્ય વાહન સાથે અથડાયું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકોમાં 5 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે. 4 ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્સ રાયપુર ખસેડવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને બેમેત્રા જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એક સંયુક્ત ઓપરેશનમાં ભારતીય તટરક્ષક દળે ગઈકાલે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી પાકિસ્તાની બોટમાંથી 600 કરોડ રૂપિયાની કિંમતનું 86 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે અને જહાજમાં સવાર 14 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને આતંકવાદી વિરોધી દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ મેમ્બર સાથે 600 કરોડ રૂપિયાની કિંમતનો અંદાજિત 86 કિલોના નશીલા પદાર્થોનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષા એજન્સીઓએ ભારતીય તટરક્ષક દળના વિવિધ જહાજ અને એરક્રાફ્ટનો ઉપયોગ કરીને શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. પાકિસ્તાની બોટમાંથી પકડાયેલા નશીલા પદાર્થોના જથ્થા સાથે 14 પાકિસ્તાની ક્રૂ મેમ્બરને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં ભારતીય તટરક્ષક દળ અને આતંકવાદી વિરોધી દળના સંયુક્ત ઓપરેશનથી 11 જેટલા સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. ચીનમાં યોજાયેલી તીરંદાજી વિશ્વકપમાં ભારતે ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે. રિકર્વમાં ભારતીય પુરુષ ટીમના તરુણદીપ રાય, પ્રવીણ જાદવ અને ધીરજ બોમનેરાની ત્રિપુટીએ 14 વર્ષ બાદ પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારીએ વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. ગઈકાલે ભારતે કુલ 8 ચંદ્રક જીત્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે આ સ્પર્ધામાં 2010માં સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની 5 શ્રેણીની T20 સિરીઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 44 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવી બાંગ્લાદેશને 146 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. યાસ્તિકા ભાટિયાએ 29 બોલમાં સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ 20 ઓવરમાં 8 વિકેટે 201 રન જ બનાવી શક્યું હતું. પ્લેયર ઓફ ધ મેચ રેણુકા સિંહે 18 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે 7:30 વાગ્યે કોલકાતા નાઇટ રાઇડર્સ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ દરમિયાન ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવ્યું હતું. આરસીબીએ 201 રનનો લક્ષ્યાંક માત્ર 16 ઓવરમાં 206 રન બનાવીને હાંસલ કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ દરમિયાન ગંગાના તટપ્રદેશ એવા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડમાં ઘણા સ્થળોએ ભીષણ ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. રાયલસીમા, કર્ણાટકના અંતરિયાળ વિસ્તાર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. આઈએમડીએ જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં લગભગ 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. 6 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 57 બેઠક પર 25મીએ થશે મતદાન. ચોથા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. 13મી મે યોજાશે મતદાન. કર્ણાટકમાં ચૂંટણી રેલી કરતા પ્રધાનમંત્રી મોદીએ કર્યા કોંગ્રેસ સામે પ્રહાર. તો રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પાટણમાં કરી રહ્યા છે ચૂંટણી સભા. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે લખનૌથી અને સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી ભર્યું ઉમેદવારીપત્ર. છત્તીસગઢમાં બેમેત્રા જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતમાં 8 વ્યક્તિના મોત અને 21 ઇજાગ્રસ્ત.
અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કોલકાતામાં થશે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.